બોટાદ કડદાકાંડ થયો અને એ પછી હળદળ ગામની અંદર જે માથાકૂટ સર્જાઈ, જે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, એ મહાપંચાયત કરવા માટે આવ્યા, પછી જે આખો માહોલ ગરમાયો ને એ પછી અત્યારે તેઓ ક્યાંક ભૂગર્ભમાં છે. પરંતુ આજે વાત જે સામે આવી છે કે જે અમરનાથ ઉપવાસ ઉપર જે અત્યારે તેઓ ઉતરવાના છે. અમે અત્યારે જે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય જે આશ્રમ રોડ ઉપર આવેલું છે ત્યાં અત્યારે અમે છીએ, કારણ કે અહીંયા અમરનાથ ઉપવાસ આ તમામ લોકો છે, એમના બીજા કાર્યકર્તાઓ છે એ કરવાના છે અને ખાસ કરીને અહીંયા તેઓ ભેગા થવાના છે. પણ સવાલ અહીંયા સૌથી પહેલા એ થઈ રહ્યો છે કે એ આવે એ પહેલા જ અહીંયા છે તે પોલીસને ગોઠવી દેવામાં આવી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રાખી દેવામાં આવ્યો છે, કારણ કે એમની ધરપકડ કરવાની છે, એમની સામે હત્યાનો ગુનો નોંધાયો છે અને ખાસ કરીને જે અહીંયા આવે એ પહેલા જ એમને પકડવા માટે જે આખી આમ આદમી પાર્ટીની જે ઓફિસ છે એમની આજુબાજુના બધા જ રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જ્યાં અમરનાથ ઉપવાસ થવાના છે તે જગ્યા ઉપર અત્યારે એક બેનર પણ લગાવવામાં આવ્યું છે. એમની જે મુખ્ય માંગો છે એ જો સંતોષવામાં નહીં આવે તો પછી આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ઉગ્ર બનવાના તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. સૌથી પહેલી માંગ છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવામાં આવે, ખેડૂતો પર કરવામાં આવેલી ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે. જે 85 જેટલા પણ લોકો છે તેમની સામે જે એફઆઈઆર કરવામાં આવી છે તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમને તાત્કાલિક છોડવામાં આવે.